સન 2001માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા 24 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ શહેર હદ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નોંધાયેલા ગુનાઓના ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા। દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે ઉધના હરિનગર ખાતેથી આરોપી મગલુ જડિયા જૈના ઉંમર 54 ધંધો સિલાઈ કામ મજૂરી રહેવાસી મકાન નંબર 96 મહાદેવનગર સોસાયટી ઉધના હરિનગર મૂળ રહેવાસી ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે। પાંડેસરા પોલીસ સ્ટેશન 2001 ઇપિકો કલમ 326 114 BPA 135 મુજબ ગુનાના કામે હકીકત એવી છે કે પકડાયેલા આરોપી 2001માં સુરતના પાંડેસરા આશાપુરી સોસાયટી રબારી કોલોનીમાં રહેતો હતો અને સંચા મશીનના કારખાનામાં કામ કરતો હતો। તે વખતે ફરિયાદીના ભાઈ સુભાષે સહ આરોપી ગણપતની માતાને બદનામ કરતા હોવાનો વહેમ રાખી અદાવત રાખી 27/8/2021ના રોજ સવારના 10:30 વાગ્યે પકડાયેલ આરોપી અને ગણપતે ફરિયાદી અને સાહેદોની સાથે ઝઘડો તકરાર કરી પકડાયેલ આરોપીએ તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે સુભાષને પેટમાં ઘા મારી વચ્ચે પડેલ ફરિયાદી અને સાહેદોને પણ હાથ ઉપર ચાકુના ઘા મારી ગંભીર ઇજાઓ કરીને નાસી ગયો હતો। આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। આરોપી ઉપરોક્ત ગુનાના આજ દિન સુધી પકડાયેલ ન હતો, જેથી તેના વિશે ખાનગી બાતમીદાર મારફતે ઓરિસ્સા ખાતે માહિતી મેળવી સુરત શહેરમાં જ કામ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું, જેને આધારે આરોપીને ઉધના હરિનગર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે।